તો મેં આવી રીતે ગોળ રીંગણ કાપી લીધા છે 3. તો આજે મસાલા રીંગણ બનાવીએ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. એક ડીશમાં પહેલાં થોડું મીઠું લઈ લઈએ, અડધી ચમચી જેટલું મરચું, થોડી હળદર અને થોડો ધાણા પાવડર. હવે થોડું તેલ નાખીને બધું મિક્સ કરી દઈએ. હવે હાથેથી બધું મિક્સ કરી દઈએ. હવે બધા આવી રીતે આપણે બધું લગાવી દઈએ મસાલો. તો મિત્રો ફટાફટ બની જાય અને ભૂખ લાગી હોય તો આવી રીતે ઘરમાં જે હોય એ ફટાફટ આપણે બનાવી દઈએ. આવી રીતે મસાલામાં તૈયાર કરી દીધા. હવે અહીંયા તવો મૂકી દીધો છે. હવે એની પર આપણે નાખીશું તેલ. એક આવી રીતે આપણે બધું મૂકી દઈએ. મિત્રો હવે એને પલટી કાઢીએ આપણે. એક બાજુથી શેકાઈ જાય પછી બીજી બાજુ આપણે શેકીએ. તો મિત્રો જો એક બાજુથી સરસ શેકાઈ ગયા છે રીંગણ. હવે એને ઉલટ પલટ કરીને પણ આપણે શેકી લઈએ. તો આપણા સરસ મજાના મસાલા રીંગણ બનીને તૈયાર થઈ ગયા. તો મિત્રો ભૂખ લાગી હોય અને ઘરમાં કંઈ ના હોય તો ફટાફટ આવી રીતે પણ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. તો ગરમા ગરમ રોટલી જોડે ખાવાની કેવી મજા આવે. ઓછા તેલમાં અને ઓછા મસાલામાં બનીને તૈયાર થઈ જાય તેવું સરળ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા મસાલા રીંગણ બનીને તૈયાર થઈ ગયા. તો ચાલો આપણે એક ડીશમાં કાઢી લઈએ. તો મિત્રો ઓછા તેલમાં અને ઓછા મસાલામાં ફટાફટ બની જાય તેવું સરસ મજાનું આપણા મસાલા રીંગણ બનીને તૈયાર થઈ ગયા. તો જોઈ શકો છો મિત્રો તમે ગરમા ગરમ રોટલી જોડે ખાવાની કેવી મજા આવે. તો બનીને તૈયાર થઈ ગયા ને. હવે આપણે ઉપરથી નાખી દઈએ ધાણા. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો સરસ મજાના આપણા મસાલા રીંગણ બનીને તૈયાર થઈ ગયા.